આ વખતે તો ચૂંટણી એક પ્રક્રિયાનો ભાગ હતો. વાસ્તવમાં આખા દેશમાં ભારતીય જનતા પક્ષનું અને નરેન્દ્રભાઈ મોદીનું જે વાવાઝોડું હતું એમાં ચૂંટણીઓ જીતવાની દરેક ઉમેદવાર માટે સવલત ઊભી થઈ હતી. આખા દેશના લોકો, દેશની પ્રજા, ગુજરાત રાજ્યની તો એમાંથી અનેક ગણી વધારે હોંશથી નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે જોવા માટે અને 400થી વધુ સીટો જીતવા માટેનો એક ધ્યેય લઈને બેઠી હતી. એના ભાગરૂપે વિજાપુરમાં પણ પેટા ચૂંટણી આવી. એટલે એ પ્રવાહમાં બહુ ભારે લીડથી આપણે જીતવાના છીએ. બિલકુલથી જે પ્રકારે પહેલાં પણ વાત કરી, ક્યાંક નારાજગી જોવા મળી હતી, તો તેને ક્યાંક આની અસર કરશે ખરા આ પેટા ચૂંટણીના રિઝલ્ટ ઉપર? લોકશાહીમાં 100% એક જ પ્રકારનો પ્રવાહ રહેતો નથી હોતો. ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળતી હોય છે, પરંતુ જેમ જેમ ચૂંટણી નજીક આવતી જતી હોય તેમ બધું જ ઘીના ઠામમાં ઘી થતું હોય છે અને કોઈ નારાજગી રહેતી હોતી નથી. એક એક ભાજપનો કાર્યકર અને એક એક આગેવાન ખભે ખભા મિલાવીને ખૂબ બુલંદ અવાજથી અને બુલંદ પ્રચાર કરીને કામ કર્યું છે અને ખૂબ જંગી લીડ વિજાપુરમાંથી મળવાની.